હું રોજ મોટું ચડાવીને બેસી જાશો. ચડાવે જ ને 10 વર્ષમાં તમારા ઘરને કર્યું છે હું મારે હાટું. કેમ તારો આધાર કાર્ડમાં નામ નથી ચડાવ્યું અને રેશન કાર્ડમાં તારું નામ ચડાવી દીધું છે અને તારા ઘરવાળાએ આધાર કાર્ડમાંથી નામ કઢાવી નાખ્યું ને રેશન કાર્ડમાંથી નામ કઢાવી નાખ્યું. જો આ વાત ખોટી હશે ને તમારો વાર છે, અમે ફોન કરીને પૂછી લઉં. જો આ 4-5 દીધા તું જે રીંગણાનું શાક બનાવીશો ને અને હવે કાલથી બનાવ્યું તો હું નહીં ખાઉં. તમે માવો રોજ ખાવશો ને હા તો એમાં કેમ નથી કેતા હું કાલથી નહીં ખાવ એમ? એટલે એમ નથી કહેતો, બનાવે જ પણ રીંગણા બટેકાનું બનાય ક્યારેક ક્યારેક ખાલી રીંગણા એમ. સાઉન્ડ સિસ્ટમ લઈ આવું ને ક્યારેક નાચે તો નાચવા તો થાય આપણે. તારે નાચવું હોય તો લઈ આવી, બાકી અમે બધા તો તારા ઈશારે નાચવી જ છે ને. જો નવા બૂટ લાયો. અરે વાહ, એડિડાસ ના હે. એડિડાસ પહેને કહેજો કે એમની ચોઈસ તો મસ્ત હે. એલા અરે બોલ ને ડાર્લિંગ. આપડા લગન થયા એ દિવસ કેવો હતો? અરે શું મસ્તીનો દિવસ હતો હે. અને ઈ દિવસે ઓલી તારી ફ્રેન્ડે હે ને કેવો ડિસ્કો કર્યો હે, અને એમાં પિંક ખાડીમાં હું લાગતી હતી બાકી. હા હા જામો પડી ગયો. ઈ તારીખ કઈ હતી આપડા લગનની? તારીખ મને યાદ હતી. પિંક કલરની સાડી પહેરી હતી ઈ યાદ રહેશે, પણ તારીખ યાદ નથી રહેતી તમને કા? હું હે ને ઠંડા જઈને આવું. મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ એનું કારણ નહીં પૂછો? ના એનું કારણ પૂછું ફરી ઝઘડો કરી દો. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરો છે. જમવાનું ભાઈ ને? હા ભાઈ ને આજે ખાવાનું સાસુ માએ બનાવ્યું લાગે હે ને મારા. લે તમને કેમ નહીં ખબર? ના એ તો રોજ કાળો વાળ આવે છે, આજે સફેદ આવ્યો એટલે ચાલે પણ આદત છે. આ શું જોવો છો? ખાવા માંડો. આ આલુ પરોઠામાં ક્યાંય આલુ તો દેખાતા નહીં. કાશ્મીરી પુલાવમાં કોઈ દિવસ કાશ્મીર હોય છે તો છાનમુના ખાવા માંડો ને. ખાવું ને નાટક કરવા. સારું હાલ હું જાઉં છું. અને હા આજ પછી હું તારી હારે કોઈ દી નહીં બાતું, તારી દરેક વાત માની, તારી હારે પ્રેમથી વાત કરી અને તારી સામે કોઈ દિવસ ખોટું નહીં બોલું. અરે વાહ, તારું કારણ શું? કારણ એવું છે ને કે રાતે ભૂખા પેટ ઊંઘ નથી આવતી. સાંભળો હા બોલ ને. હું આવતા હાથે જન્મ તમારા હંગત રહેવા માંગુ. પણ હું એક ના એક ભૂલ હાથે જન્મ નહીં કરવા માંગતો. વિચારો, હું ના હોત તમારી જિંદગીમાં તો તમારું માથું કોણ દાબી દે? અરે તું ના હોત તો માથું દુખાતાય નહીં ને. હે ભગવાન, મને લાગે હું તમને મારો જીવ આપી દઈશ ને તોય તમે ખુશ નહીં થાવ. અરે એવું કઈ નહીં, એક વાર તું ટ્રાય તો કર. તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે એવી પાવભાજી ન હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ તાર. એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે તો ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને, બાકી વઘાર કેમ કર્યો તો? કેટલા મસાલા નાખ્યા. વઘાર એમ ન હોય, રાજમેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાજમેથી હોય. શું વિચાર કરો છો? હું વિચાર કરું છું કે પેલા મારી જિંદગી આમ ખાલી ખાલી હતી. નહોતા મારી હારે રહેવા વાળા, નહોતા મિત્ર, એકલો જ ફેર્યા કરતો. અને પછી મારા લગ્ન તારી હારે થયા. પછી મને ખબર પડી કે હું એકલો જ બરોબર હતો. હેલો ગૂગલ, કારેલાનું શાક કેમ બનાવાય? કડવું ન થાય એવું.
તમે વિચારો તો તમારી જિંદગીમાં હું ન હોત તો કેવું હોત. જે માણસની જિંદગીમાં દુઃખ અને તકલીફ લખી હોય ને એ તો આવવાની જ છે, એની વિશે વિચારીને કોઈ ફાયદો નથી. ઓય માની જાઓ ને, એવું કામ કરો છો? માની જાઓ ને. આ જો કેવું સારું મસ્ત મસ્ત જમવાનું છે, પનીર ટીકાનું શાક છે, કાજુ કરીનું શાક છે, જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે. માની જાઓ ને. હા મને ખબર છે, મેં જ બનાવ્યું છે. ये सब क्या देखना पड़ रहा है? સમજો તમારા માટે હું ટી શર્ટ લાવી. શું વાત કરે છો? લઈ લઈ જોવા દે. અરે વાહ, મસ્ત છે, મને ગમે એવું. કેટલા ને લાગે? 5000 ની સાડી આરે ટી શર્ટ ફ્રી હતું. એમાં એવું છે ને કે ટી શર્ટ ગમી ગયું હતું, વગર કારણે મારે સાડી લેવી પડી. ઉભી થાના, ખાવાનું કેમ નથી બનાવ્યું હજી? એટલે પણ હું પડી ગઈ ને તે મને લાગી ગઈ. અરે અરે, ક્યાં પડી ગઈ, ક્યાં લાગી ગયું? હે, હાલ દવાખાના જવું પડશે. એટલે હવે એમ ક્યાંય નથી હું પડી, ઈ તો આ બેડમાં આડી પડી ને તે ઊંઘ લાગી ગઈ મને. કેવા બૈરા પાક્યા હે, આમના મને ભૂખ્યા મારી નાખશે. એટલે ડોક્ટર પાસે ગઈ હતી ને તો શું કીધું? ડોક્ટરે કીધું બેન તમને ગરમી લાગી ગઈ છે તો ઠંડકની જરૂર છે તમારે. હા મારું બેટું ઈ હાસું હે. તડકો તો જો હે 50 ડિગ્રી તાપમાન હે. મારું બેટું સામડા બાળી નાખે ને મોઢા કાળા કરી નાખે હે. પણ હું શું કહું, આ ઠંડક લેવા જાશું ક્યાં આપણે? શિમલા, મનાલી, કાશ્મીર, બોલો ક્યાં લઈ જાશો? અરે ક્યાં, હું બીજા ડોક્ટર પાસે. કેવા લાગો છો તમે, તમારું મોઢું તો જોવો તમે. હવે હારો જ લાગુ હો. અને હગાઈ થઈ ને ત્યારે તો આખા ગામમાં ફોન કરીને કહેતી હતી મારો ઘરવાળો રાજકુમાર હે, સપનાનો રાજકુમાર, સપનાનો. આવા તો આખા ગામમાં નાટક કરતી હતી. હવે સપનાના રાજકુમાર ને શું થયું પાછું? ઈ સપનું હતું ને, હવે તો મારી આંખ ખુલ્લી ગઈ. કેવા બૈરા પાચ્યા છો. હાસું કહું, ધોકો લેવાનું મન થાય. મને એવું થાય. ઉપાડામ સાઈન મિની ગરમી તો જો એમ મોઢું છોડાઈને બેઠી હો. આ પાણી આવી ત્યારની આવું ડાકું હે તારું. હું કઈ ક્યાં તો ખબર પડે ને. જે છુઈ તમારે શું છે? એટલે પણ કઈ ક્યાં તો ખબર પડે ને. જેદુની પાણી આવી ને તેદુનું તમે છે ને નકરું મોઢું જ ખોલો છો. પાકીટ ક્યારે ખોલ્યું? ફરવા લઈ જાઓ, શોપિંગ કરવા લઈ જાઓ તો કઈક મોઢું સારું રે ને મારું. એટલે આના તો વાયરસ હવે